નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાંથી છૂટો પાડીને ચિકદા તાલુકાની નવરચના કરવામાં આવી છે, ત્યારે આજે ચિકદા તાલુકા પંચાયતની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતની કચેરીના ઉદ્ઘાટનમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચૈતર વસાવાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું છે કે આજનો દિવસ શુભ દિવસ છે, કારણ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે। 1997માં ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો હતો। અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવાની એક જાહેરાત કરી હતી। ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકો બની રહ્યો હોય અને આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું। નવો તાલુકો બનવાથી અહીંયા તમામ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ થશે, વહીવટી અધિકારીઓ અને વહીવટી કચેરીઓ આવી જશે, જેથી આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં તબદીલ થશે। હજારો લોકોને અહીંયા રોજગારી, સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે। સાથે સાથે તાલુકા હેઠળ 67 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે। એ તમામ લોકોને લાભ મળશે। નાનો તાલુકો હશે તો સરકાર પણ વહીવટી રીતે વધુ ધ્યાન આપશે અને એના આ તાલુકાના વિકાસના પ્રયાસો થશે। આજના ઐતિહાસિક દિવસે અહીંયા ઉપસ્થિત થઈને મને ગર્વ થાય છે કે આ વિસ્તારમાં જે પણ ગામોનો સમાવેશ થયો છે તેમાં 1-2 પંચાયતના કેટલાક કામના પ્રશ્નો છે, તો એ આવનારા દિવસોમાં સરકારના ધ્યાને અમે મૂકીશું। તેમજ કેટલાક ગામોની અમારા ઉપર પણ અરજી આવી છે કે એમને ડેડિયાપાડા 12 કિલોમીટર દૂર પડે છે અને ચિકદા 30 કિલોમીટર દૂર પડે છે, ત્યારે એ બાબતે આવનારા દિવસોમાં થોડા સુધારા વધારા થાય તે બાબતે સરકારના ધ્યાને મૂકીશું। અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ચિકદા તાલુકો એક વેગવંતો તાલુકો બને, આ વિસ્તારના છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે અને સારો વહીવટ થાય, એ જ અમારી અપેક્ષા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં પોતાની વાતની રજૂઆત કરતા કહ્યું છે કે હું કલેક્ટર અને સરકારના મંત્રીની સામે મારી એક નાની વાત મૂકવા માંગુ છું। મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા મને ફોનથી જાણ કરવામાં પણ આવી નથી અને મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવી નથી। મને કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો, ત્યારે મોડી સાંજે મને ખબર પડી કે તેમને આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું, પરંતુ સરકારનો પ્રતિનિધિ છું અને સ્થાનિક ધારાસભ્ય છું, તો આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યની એમાં બાદબાકી કરવામાં આવે તે મારી બદનામી નથી, પરંતુ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની બદનામી છે, એ લોકોનું અપમાન છે। એટલે બીજી વાર આવું ન થાય એનું ધ્યાન રાખવા માટે આપને વિનંતી કરું છું। પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું। માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે। આ તો મને સાંજે મોડા ખબર પડી। અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું। પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું। આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે। એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું। મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું। अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई। अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे। तब तक ऑफर की बात कर लेते हैं। ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा।
कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए।